વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અંતર્ગત આજે આપ સૌની વચ્ચે પોરબંદર ઉપસ્થિત રહેવાનું થયું છે ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ સન્માનનીય રમેશભાઈ, રાજકોટ જિલ્લાના અધ્યક્ષ સન્માનનીય અલ્પેશભાઈ, ઉપસ્થિત સૌ કાર્યકર્તા બંધુઓ, પત્રકાર મિત્રોને મારા પ્રણામ. સૌથી પહેલાં તો આ એવી ધરા છે પોરબંદરની કે જેને દેશને આઝાદી અપાવવામાં ખૂબ મોટો ફાળો હતો એવા ગાંધીજીની જન્મભૂમિને હું ચરણ સ્પર્શ કરું છું. સુદામા અને કૃષ્ણની જે વાત છે, સુદામાનો પણ આ જન્મ છે, એટલે એમને પણ એમના ચરણોમાં પણ વંદન કરું છું. સમગ્ર ભારતની અંદર ગુજરાતનું નામ રોશન કર્યું છે એવા પ્રખત ભાગવતાચાર્ય સાંદીપની આશ્રમના રમેશભાઈ પણ અહીંયા છે, એવા પૂજ્ય ભાઈના ચરણોમાં પણ વંદન કરીને મારી વાત શરૂ કરું છું. તમામ પત્રકાર મિત્રોને રાષ્ટ્રીય અધિવેશનમાં નરેન્દ્રભાઈએ કહ્યું છે કે જ્યાં જાઓ ત્યાં દરેકને મારા રામ રામ કહેજો, મારા પ્રણામ કહેજો. એટલે મોદી સાહેબ વતી હું તમને સૌને પ્રણામ કરું છું. પોરબંદર જિલ્લાની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં એક એવો નિર્ણય ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય લેવલે કર્યો છે. કારણ કે જે કામ કરે, જે લોકોની વચ્ચે રહે, એને જ આવા વિચારો આવતા હોય છે. સમગ્ર ભારતમાંથી 1 કરોડથી વધારે લોકોના કોઈ સુઝાવ મળે લોકસભાની ચૂંટણીમાં, એની માટે 26મી ફેબ્રુઆરીએ સન્માનનીય જેપી નડ્ડા સાહેબે દિલ્હીથી આ કાર્યનું લોન્ચિંગ કર્યું છે. ત્યારબાદ સમગ્ર રાજ્યના ભારત વર્ષમાંથી તમામ મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, પ્રદેશના અધ્યક્ષશ્રીઓએ પણ આ અભિયાનનું લોન્ચિંગ કર્યું છે. જેના ભાગરૂપે ગઈકાલે કમલમથી આપણા સૌના પેજ સમિતિના પ્રણેતા CR પાટીલ સાહેબે પણ આ અભિયાનનું લોન્ચિંગ કર્યું છે. આ અભિયાન ગામડાના બૂથ સ્તર સુધી જવાનું છે. તમામ કાર્યક્રમો જ્યાં ભારતીય જનતા પાર્ટીના હશે ત્યાં પણ લોકોના સુઝાવો માગવામાં આવશે. અલગ અલગ જગ્યાએ ગામડાઓમાં સંકલ્પ પેટી પણ રાખવાના છીએ. સાથે ડૉક્ટર, વકીલ, CA, સારા કોઈ પ્લેયર્સ હોય, સ્પોર્ટ્સમેન હોય, સાધુ સંતો, એટલે કે જે પ્રબુદ્ધ અને બુદ્ધિજીવી લોકો છે, એના પણ સુઝાવો ભારતીય જનતા પાર્ટી આ લોકસભાની ચૂંટણીમાં લેવાનું છે. એટલા માટે આપ સૌના માધ્યમથી પોરબંદરની જનતાને એ પણ જણાવવું છે કે એક સમય હતો કે જે 2004થી 2014 આ દેશ અંધકારમય, ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, પાંગળી, લૂલી એવી સરકાર હતી કે જેને દેશને ખૂબ જ પછાત રાખ્યો છે. અને એક એવો સૂર્યોદય થયો આ દેશમાં કે 2014થી લઈને 2024 કે સમગ્ર ભારત વર્ષના લોકોને આનંદ થાય, દુનિયામાં જે ભારતના લોકો વસે છે એને પણ ગર્વ થાય એવું ગૌરવશાળી ભારત જેને બનાવ્યું છે, એ નરેન્દ્રભાઈ મોદીની સરકારની વાત આજ તમારા સમક્ષ અને તમારા માધ્યમથી લોકો સુધી પહોંચાડવી છે. આ દેશની અંદર છેલ્લો દાયકો એ એકદમ સુવર્ણમય રહ્યો છે. કારણ કે મોદીજીની ગેરંટી, એ મોદીજીની ગેરંટી પણ એવી ગેરંટી છે કે જે પૂરી કરવાનું કામ પણ ગેરંટી સાથે નરેન્દ્રભાઈએ કર્યું છે. આ દેશની અંદર કોંગ્રેસના સમયમાં બહેનોને ખુલ્લામાં શૌચમાં જવું પડતું હતું. આજે કરોડોની સંખ્યામાં શૌચાલયો બન્યા છે. કોંગ્રેસની સરકારમાં ધુમાડાયુક્ત રસોઈની વાત હતી. આજે ઉજ્જવલા યોજનામાં ઘરે ઘરે બાટલા આપીને એ ધુમાડા મુક્ત રસોઈ બનાવી છે. અન્ન અને નાગરિક, દરેક નાગરિકની થાળીમાં અન્ન પહોંચે એની વાત પણ નરેન્દ્રભાઈ કરી છે. અટલ સેતુથી અટલ ટનલની વાત હોય તો પણ નરેન્દ્રભાઈ કરી છે. વિકાસની વાત હોય કે વિરાસતની વાત હોય એ પણ છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈએ કરી છે. અને એવી અલગ અલગ વાત કરીએ તો કોરોનામાં એક દિવસ કોઈ ભૂખ્યો ન સૂવે એની ચિંતા પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર કરી છે. આ ગેરંટી નરેન્દ્રભાઈ મોદીની છે અને તમામ ગેરંટીઓ પૂરી પણ નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. યુવાનો માટેની વાત હોય, શિક્ષા એવં રોજગારની વાત હોય, હરણફાળ વિકાસ માટે જે 28 કિલોમીટરના રોડ અને રસ્તા અત્યારે બની રહ્યા છે. આયુષ્યમાન કાર્ડ, એક સમય એવો હતો કે તમારે આરોગ્ય સારું લેવા માટે તમારું ઘર વેચવું પડે, ખેતી વેચવી પડે, ત્યારે ખીચામાં પૈસા ન હોય તો તમારી કોઈ સુવિધા ન મળે. આજે આયુષ્યમાન કાર્ડ તમારા ખીચામાં હોય તો 5 લાખ 10 લાખ સુધીની વાત અને આરોગ્ય તમને સારામાં સારી રીતે મળે છે. આવી ઘણી બધી વાતો કરીએ કે લાખો લોકો એવો વિચારતા હતા કે ભગવાન રામનું મંદિર ક્યારે બનશે,
તો 2014થી 24માં આ એક નરેન્દ્રભાઈની ગેરંટી હતી, તો એ પણ ભગવાન રામનું મંદિર પણ બન્યું છે. આ દેશમાં કોંગ્રેસના સમયમાં આતંકવાદી હુમલાઓ થતા હતા, સૈનિકો ઉપર પથ્થરમારા થતા હતા. આ બંધ કરવાની ગેરંટી નરેન્દ્રભાઈ મોદીએ આપી હતી, અને એ ગેરંટી પૂરી એટલે કે 370ની કલમ હટાવીને આજે જે લાલ ચોકમાં છાશવારે હુમલાઓ થતા હતા, ત્યાં ગણપતિ ઉત્સવો થઈ રહ્યા છે, જન્માષ્ટમીની મટકી ફોડના કાર્યક્રમો થઈ રહ્યા છે. એટલે કે વિકાસની સાથે વિરાસત અલગ અલગ પ્રકારે કેમ આગળ વધે, આ દેશ કૂદકે ને ભૂસકે કઈ રીતે આગળ વધે, નારીઓનું સન્માનની વાત હોય કે યુવાને રોજગારની વાત હોય કે વડીલોને અને વિધવાઓને પેન્શનની વાત હોય, જ્યાં તમે જુઓ ત્યાં નરેન્દ્રભાઈનો વિકાસ દેખાઈ રહ્યો છે. મોદીજી 18 કલાક આ દેશની જનતા માટે કામ કરી રહ્યા છે. જ્યારે ગુજરાતમાં હતા ત્યારે કહેતા હતા કે 6 કરોડ જનતાનું સુખ એ મારું સુખ અને એ જનતાનું દુઃખ એ મારું દુઃખ. એ જ રીતે આજે 140 કરોડની જનતા એ મોદી સાહેબની એમ કહે છે કે મારો પરિવાર છે. માટે જ 2 દિવસ પહેલાં આપણે સૌએ જોયું છે સોશિયલ મીડિયામાં કે પ્રત્યેક નાગરિકે, મોદી સાહેબે કીધું નથી પણ પ્રત્યેક નાગરિકે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર લખ્યું કે મોદી છે એ મારો પરિવાર છે, હું મોદીના પરિવારનો છું. આવો ભાવ આ મોદી સાહેબમાં એટલે પ્રગટ થયો છે કારણ કે અંતિમ વ્યક્તિના ઉદય માટે છેવાડા માણસની ચિંતા કોઈએ કરી હોય તો એ નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. અને જે ધરતી ઉપર આજ હું બેઠો છું ત્યાં એવું કહેવાતું કે કોઈ દિવસ પાણી નહોતું, ખારું પાણી હતું, અહીંની બહેનોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું, પણ કે ભાઈ નેવાના પાણી મોભે ચડે. એ જ રીતે ભરૂચથી સૌની યોજના મારફત આખો એ વિસ્તાર કચ્છ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સૌની યોજના હોય કે ખેતરે ભૂંગળા નાખીને પાણી પહોંચાડવાનું કામ પણ આ દેશની અંદર અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. આ બધા જ વિષયો તમારા માધ્યમથી જનતા સુધી પહોંચે, આ હેતુ સાથે આજે તમારી વચ્ચે આવવાનું થયું છે. આપ સૌ પત્રકાર મિત્રો હંમેશા પોઝિટિવિટી સાથે રહ્યા છો, સકારાત્મકતા સાથે રહ્યા છો, અને આશા છે કે નરેન્દ્રભાઈની ગેરંટી છે એ તમે લોકો સુધી પહોંચાડશો. વંદે માતરમ. ભારત માતા કી જય.